હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોનું. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને સરસ મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે. મિત્રો મોર્નિંગમાં મિત્રો સરસ વહેલા ઉઠી જતા તો ઉઠી જોવા બાજુ તો ડીગુ જો મિત્રો એને તો આખો દારો બસ ચાલુ. બાકી મોર્નિંગમાં ઘરમાં મસ્ત સારી દેવી દીવાબત્તી થઈ ગઈ છે. મિત્રો તમે દર્શન કરી લેજો. અને આ બાજુ ચાલુ છે ચા નાસ્તો બનાવવાનો. જો રોટલીઓ તૈયાર થઈ ગઈ, ચા બનાવે તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ. ગુડ મોર્નિંગ. મગ વેરાઈ જાય છે વહેલા. તો મિત્રો શૂટિંગની હજી સુધી કોઈ અપડેટ મળી નહીં, કોઈ આવ્યું પણ નહીં. તો કાલે રજા પાડી હતી અને આજે લગભગ તો રજા નહીં પાડી, આવી જશે. કારણ કે આજુબાજુ આમ તો કમ્પ્લીટ રેડી થોડું હેડવા માંડ્યા એટલે ચાલે રહે. તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ મિત્રો. અને ચા નાસ્તો કરી અને પછી કદાચ શૂટિંગમાં જવાનું થાય તો લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ. અને ડીગુ બોલજી ગુડ મોર્નિંગ. કટ્ટી કરી દઉં હું તારી? કટ્ટી કરી દઉં ભાઈ, કટ્ટી કરી દઉં. હા એ હે ભાગા. તો મિત્રો જતી રહી છે. તો મિત્રો આજ તો શૂટિંગમાં રજા છે, અપડેટ મળી જાય તો આવ્યા છીએ આપણે. આપણું બીજું ખેતર છે ને કંજો ઝાર વાવી છે, અમારે ઝાર આવી થઈ છે મસ્ત. લેટ વાવી છે તો સારી થઈ છે. ખબર હોય તો મિત્રો આ ખેતરમાં આપણે ગઈ વખત ગાર વાયેલો હતો તો ગાર કટાયો હતો. આપણો 3 જગ્યાએ ખેતર છે, એક એંડોવાળું, એક આરી અને ઘેર ઝાર વાયેલી છે ઘર પાછળેલી. તો ખેતર તો બહુ લાંબુ પણ ટૂંકું, આમ વીઘો 1.5 વીઘો નહીં થાય એવું ઊભી પટ્ટી છે. તો ઝાર તો સારી છે, ખાલી જોવા આવ્યા હતા. કીધું લાવ તમને બતાવી દઈએ અને અમે જઈએ ઘેર. તો મિત્રો ખેતરમાં ઓટો મારી અને ઘેર આવી જાય છીએ. 9 વાગી જાય, 9+ ટાઈમ નીકળી ગયો છે. અને ઘરમાં ચા નાસ્તો રેડી થઈ ગયો છે મારા બહેનનો તો લઈને જવાનું છે ખેતરમાં. જો ડીગો આબુ તારે નાસ્તો લઈને બાલીનો નહીં આબો? તો મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો છે, લઈને જઈએ ખેતરમાં અને ખેતરમાં જઈને મુલાકાત કરીએ. તો મિત્રો એરંડા ઉતારવાનું ચાલુ કર્યું છે, ઉભરો કરવાનું. ચા નાસ્તો લઈને આવીએ છીએ. મારા બોન ચાલ લે છે, મારા ભાઈ એરંડા ઉતારે. ડીગું તો રિહાઈ ગયું હતું ત્યાંથી આવીને બોલાવી તો વિન્ડોમાં કોઈ ઝાઝી માળો રહેતી નહીં, બધું પૂરું થઈ ગયું. તો મિત્રો 11 વાગી જશે અને ચા નાસ્તો આવીને તો વહેલા ઘેર આવી ગયા. ઘેર આવીને મિત્રો ડીગીને બધો હાથ તો એ ખાસી વાર સુધી પાહણ બેસી ફોન જોયો. જો હજી એ મમ્મીને પાછો ફોન લઈ લીધો. જો આખો દાડો ના જો કરાય, માર પડશે હો. અલ્યા ખુરશી તૂટી જાય. બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું. ડીકે આપણા ઘેર મિત્રો જમવાનું બતાવું તમને. હરગવાની શેગવાનું મસ્ત રસાવાળું શાક છે મિત્રો. છાશ, ઘઉંની રોટલીઓ છે અને બાજરીના રોટલા રેડી થઈ જાય. ના, ઘઉંની રોટલીઓ એકલી જ છે. તો મિત્રો જમી લઈએ. જો ફોન છે રીતના ચોરી કરાયા. તો મિત્રો મસ્ત જમી લઈએ. જમીન નીકળી ચોકમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ ઓબોની વાડીની અંદર. કામ ચાલુ છે ને, રસ્તો બંધ છે. તો મિત્રો આ રોડનું કામકાજ આમ પાછું ચાલુ થયું છે 6 મહિના શેરી. લાવો
6 મહિના મોરિયા પથરા નાખ્યા હતા અને પાછા 6 મહિના શેરી બનાવવા આવ્યા. બોર્ડ આટલા મેં લીધું. બાકી તો મોમાન ઘર છે મિત્રો, વિડીયો શૂટિંગ ચાલુ કરીએ છીએ. મસ્ત બન્યા સારો એકાદો કટ બતાવશે વિડીયો. આ કોમ ચાલુનું બોર્ડ પાછું આખું મિલ જાય. રેડી ચાના ભૂવો થઈ ગયા તમે? એ હું ભૂવો નહીં. એવું થોડું હોય કે ભૂવો હોય તો જ રમેલમાં જાય. હું તો મારા કંકુતરી હતી એટલે આપણે જવું તો પડે કે ખાવાનું હોય, ખાવું પડે તો ખાવા અને ભૂવો હોય એવું ના હોય કે ભૂવો જ જાય. અમે જઈએ તો માતાજીના દર્શન તો કરીએ કે ના કરીએ? આમાં ભૂવો ને ભૂવી પડી મેલો પેલી વાડીનું કોક કરવાનું કરો હડો. તમે હનો ઉતાવળ આવી છે, હનો ઉતાવળ આવી છે. ખબર છે પેલા આખે ઘર ખાઈ જશે એટલે એવું વાત નહીં સરપંચ. કેમાં છોલતી કશો રાખો. વાંધો નહીં હેડો, તમે બધા કરો એ આપણે કરવાનું છે. હેડો તું શું કહે છે? વાડી રાખવા શું કરવા આવ્યો છું? તમે શું કરવા આવ્યા? મંજીરા ખખરાવા આવ્યો છું એકણ. તમે બધા ભજન કરો એટલે લાયા છો મંજીરા? તું ખખરાય મંજીરા, મંજીરા ખખરાવી એવો તો તું લાગે છે. મને ખબર પડશે મંજીરા જ વગાડશો. શું ખબર પડશે? આમાં હાલ ખબર પડશે. ના ના હાલ ખબર પડશે. યારાજી બોલો. બોલી રહ્યા તમે બધા? બોલી રહ્યા? ઓવે બોલો. તમને બધાને એટલા માટે બોલાયા છે કે જે વાડી આલું છું ને દર વખતે એમ આ વખતે હાલવાની જ છે. બરાબર? આજે દર વખત આલો છે ને નહીં આલવાની. એવું નહીં, દર વખત ના જેમ આ વખતે આપણે રાજી જ કરવાની છે. અને જે પોહાતું એ લઈ જાય, ના પોહાતું તો ઘેર જાય. બરોબર? હા વ્યવહારિક છે. ઓ રાખજો, પૈસામાં લોચા પડ્યા છે ખબર છે ને? કશું લોચા નહીં. આ એ વખત રાજ્યમાં બોલી પછી પાછળથી બોર્ડ બોલે છે એવું નહીં એટલે ચાલવી મારો દેવાનું. જોવાનો. આ વખત તો પેલા રૂપિયા લેવાના છે ને પછી અંદર પગ મેલવા દેવાનો છે. હા એ વ્યવહાર તો ખોટ પણ વાત છે ને. અને સીધી કાગળ ઉપર સહી કરીને બરોબર કે ભાઈ આટલા મહિને કેરીઓ ઉતરી ગઈ એટલે તમે છૂટા ને મુએ છૂટો, પાછો બીજા નવા વર્ષથી નવો હા કરાય. રાજ એવો શોખ માણો નજીક ન હોય ને યુવાનો બાકી રહેતો ચાલે. કોઈ તહેવારમાં કોઈ તહેવાર નહીં, નજીક નો હોય કે બહાર નો હોય, પૈસામાં કોઈ જાતનું કન્ડિશન રાખવાની નહીં. બાકી આ જીવન એને હે ને ટાકા પર બોલું ખરા પણ ખરા ટાઈમ ખરા પણ ફહરી જાય. તો મિત્રો જો ડીગી હોમી આવી જાય ઠેલો લેવા માટે લાલચમાં. મોય કહે છે પડ્યો ભાઈ, છોકરો પડ્યો ભાઈ. બાકી મિત્રો શૂટિંગ પૂરું કરી અને આવી જાય છે ઘેર. સરસ ચા નાસ્તો રેડી થઈ ગયો છે. ચા તો રેડી છે. તો મિત્રો ચા પી લઈએ અને નાસ્તો કરી લઈએ પછી મળીએ. તો મિત્રો 5 વાગી જશે. ચા નાસ્તો કરી થોડી વાર ફોન બંધ જોઈ અને ખેતરમાં આવી ગયા હતા. ખેતરમાં આવ્યા છે મિત્રો, સાંજની પોટલી તૈયાર થઈ જઈએ. હવે લઈને ઘેર નીકળવાની તૈયારીઓ કરીએ. છોકરો બહાર રમ્યા જતો હતો, જલ્દી જલ્દી જઈએ કપાવ દોડામ દોડ કરશે. તો મિત્રો હું નીકળીએ ઘેર જઈ મળીએ. તો મિત્રો 6:30 વાગી જશે. ખેતરમાંથી તો વહેલા ઘેર આવી જશે. સાંજની પોટલીઓ લઈ ચલો પેપર પતવાનો. અને આ ખોલ તે ચેલા ખોટા પડ્યા ખબર નહીં. क्या कर रहे हो? બાકી તો મિત્રો બેસો સરસ તો હોય જશે. દૂધની બહેણી રેડી થઈ જશે. અત્યારે શિયાળો હોય ને તો એવું લાગે કે ટાઈમ થઈ ગયો, અડધી રાત થઈ ગયો. ઉનાળો છે, 6:30 વાગ્યા હજી ખબર નહીં પડે. તો દૂધ ભરાઈએ છીએ મિત્રો અને આવીને પછી મળીએ. તો મિત્રો 7 વાગી ગયા છે. ડેરી દૂધ ભરીને ઘેર આવી ગયા છીએ. ગામમાં માતાજીની આરતી ચાલુ થઈ ગઈ છે. બાલી નહીં હોય કારણ હું બાલે કરે છે. બાકી મિત્રો સાંજની પોટલી કરીને જોશે તો ઉપાડી અને જઈએ ઘેર. તો મિત્રો અત્યારે વાગી જશે 8. ખેતરમાંથી પોટલીઓ ઉપાડી અને ટાઈમથી ઘેર આવી ગયા. આવીને તો મિત્રો ફોન જોયો. આવા ટાઈમ થઈ ગયો છે મિત્રો જમવાનો. ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે. અને ડીબી બેન મારા ભાઈને ઘણી વાર નવરાઈને થેપડ્યો તો વહેલા ઊંઘી ગયો. જો મને પરીક્ષા છે એની. ઓરલની તૈયારીઓ કર. બાકી મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે. જમવામાં આપણા ઘેર શું બનાવશું જોઈએ.
ચોળી શેકવાનું, ડેટોનું રહાવાળું શાક, ખીચડી, બાજરીના રોટલા, ઘઉંની રોટલીઓ અને દૂધ છે મિત્રો ગરમ ચોખાનું. તો મસ્ત સહપરિવાર અંગાથી મળી અને તો બેસી અને જમી લઈએ. જમીન પછી નીકળી જઈએ આપણું કામકાજ કરવા, પછી મુલાકાત કરીએ. તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે, જમીન આવી જાય છે આપણું એડિટિંગનું કામકાજ કરવા માટે. બાકી આજે વાતાવરણ પાછું પલટાયું છે, વાદળોને એવું આવી ગયું છે મિત્રો. તો જોઈએ છીએ, આવું તો આપણો કોઈ બગડે એવું છે નહીં. એરંડાને એવું હતું એ બધું કઢાવી લીધું અને કામકાજ મોટાભાગનું પાલી જાય છીએ. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.